સુરત મહાનગરપાલિકાની લાલિયાવાડીની સાથે ગંભીર બેદરકારી સામે આવી છે। હાલ ચોમાસું પૂર્ણ થતાં જ ફરી એકવાર ગટર સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં ગટરની કામગીરી દરમિયાન ગટરના ઢાંકણાઓ ખુલ્લામાં રાખવામાં આવ્યા હતા, જેથી એક ગંભીર ઘટના સર્જાઈ હતી, જેમાં રમતા બાળકો પર ગટરના ઢાંકણું પડતા એક બાળકીનું મોત નીપજ્યું હતું। સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં મનપાની બેદરકારીના કારણે એક 5 વર્ષીય માસૂમે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। ડિંડોલી વિસ્તારમાં ચાલી રહેલી ડ્રેનેજની કામગીરી માટે રસ્તા પર ખડકી દેવાયેલા સિમેન્ટના ઢાંકણામાંથી એક ઢાંકણું એક માસૂમ બાળકી પર પડતા તેનું મોત નીપજ્યું હતું। સદનસીબે તેની સાથે રમી રહેલી તેની બહેનનો બચાવ થયો હતો। સુરત શહેરમાં ગોકળગાય ગતિએ ચાલી રહેલી ડ્રેનેજની કામગીરી વચ્ચે મનપાની બેદરકારીના કારણે અકસ્માત સર્જાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। ડિંડોલી વિસ્તારમાં આવેલા ચેતનનગરમાં ડ્રેનેજની કામગીરી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી હતી, જે અંતર્ગત ડ્રેનેજ ઉપર જે ઢાંકણ મૂકવાના હોય છે તેને રીંગ મૂકવામાં આવી હતી। ડ્રેનેજ લાઇનનું કામ ચાલતા ગટરના ઢાંકણા ખુલ્લામાં મૂકવામાં આવ્યા હતા, જ્યાં બાળકો રમી રહ્યા હતા। રમતા રમતા એક જ ઘરની 2 દીકરીઓ પર આ ગટરનું ઢાંકણું પડી જતા 2 વર્ષની દીકરી તો નીકળી ગઈ, પણ 5 વર્ષની ભાગ્યશ્રીનું માથાના ભાગે ગટરનું ઢાંકણું વાગી જતા મોત લોહી લુહાણ થઈ હતી। બાળકીને બચાવવા માટે વ્યક્તિએ પણ પ્રયત્નો કર્યા હતા, પણ તે વ્યક્તિને પણ પગના ભાગમાં ફ્રેક્ચર થયું હતું। ઘટનાની જાણ થતાં જ બાળકીને તાત્કાલિક ધોરણે પરિવાર દ્વારા ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી। ત્યારબાદ બાળકીને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી, જ્યાં હાજર તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી। આ સાંજની ઘટના છે। અમારી છોકરીઓ રમતી હતી, રમતા રમતા પેલા ત્યાં અમારે એસએમસી નું કામ ચાલે છે, ગટર કામનું, તો ત્યાં ઢાંકણા મૂકેલા છે રોડ પર, કામ ચાલે છે ગલીમાં બહુ મોટી જગ્યા છે, લેકિન ત્યાં એ લોકોએ મૂક્યા નહીં, રોડ પર ઊભા કરીને ચાલ્યા ગયા તો બોલીને પણ નહીં ગયા કે ભાઈ અહીંયા ઢાંકણા મૂકેલા છે કે તમે છોકરાઓને જોજો કે કઈ છે, એમ કઈ બોલીને ગયા નહીં, ખાલી મૂકીને ચાલ્યા ગયા। તો હાંજે છોકરાઓ છે, બધા છોકરા રમતા આ ભાઈની 2 છોકરીઓ છે, આ 2 છોકરી હાથે રમતા હતા, રમતા પેલા ઢાંકણા, નાની છોકરી તો નીકળી ગઈ, લેકિન મોટી છોકરી ત્યાં ફસાઈ ગઈ ને એના ઉપર ઢાંકણો પડી ગયું। હાલ ડિંડોલી પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ઓટો રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવનાર બાપની આજે એક દીકરી સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે ગુમાવી છે। તો